નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે ચેપ્ટર નંબર 7 ત્રિકોણની અંદર ત્રિકોણ વિશે માહિતી મેળવેલી છે, પ્રમેય વિશે માહિતી પ્રાપ્ત કરેલી છે, દાખલાઓ સમજેલા છે. આગળ જઈએ ચેપ્ટર નંબર 8 ચતુષ્કોણની માહિતી મેળવીએ. બરોબર, ત્રિકોણની માહિતી આપણે પ્રાપ્ત કરી લીધી છે. આગળ જઈએ ચતુષ્કોણ વિશે માહિતી મેળવવી કે ચતુષ્કોણ કોને કહેવાય અને ચતુષ્કોણ બને છે કઈ રીતે. તો સૌપ્રથમ તો આપણે ચતુષ્કોણની વ્યાખ્યા સમજીએ. ત્યાં નહીં, ચતુષ્કોણ ચતુષ્કોણ કોને કહેવાય? ચતુષ્કોણમાં કેટલી બાજુઓ હોય છે? તો કે 4 બાજુઓ. તો 4 બિંદુઓની જરૂર પડે છે. બરોબર, 4 સમતલ્ય બિંદુઓ. સમતલ્ય બિંદુઓ એટલે કે એક સમતલની અંદર 4 બિંદુઓ આવેલા હોવા જોઈએ. ધ્યાન અહીંયા કે 4 સમતલ્ય બિંદુઓ, એક સમતલની અંદર 4 બિંદુઓ આવેલા છે. 4 સમતલ્ય બિંદુઓ પૈકી કોઈ પણ 3 બિંદુઓ સમરેખ ન હોય. સમરેખ કોને કહેવાય? સૌપ્રથમ તો કે સમરેખ કોને કહેવાય? તો કે એક જ લાઈનમાં 4 બિંદુઓ આવેલા છે તો એમને કહેવાય સમરેખ. પરંતુ અહીંયા આપણે શું બોલ્યા કે સમરેખ ન હોય. કોઈ પણ 3 બિંદુઓ સમરેખ ન હોય એટલે 4 માંથી કોઈ પણ 3 છે એમને શું કરવાના? છૂટા છૂટા અલગ અલગ જગ્યાએ મૂકવાના છે. 4 બિંદુઓ પૈકી કોઈ પણ 3 બિંદુઓ સમરેખ ન હોય તેવા બિંદુઓને ક્રમમાં જોડવાથી, ક્રમમાં જોડીએ, અહીંયા ધ્યાન, ક્રમમાં જોડવાથી બનતી બંધ આકૃતિને ચતુષ્કોણ કહે છે. ફરી વખત રિપીટ કરીએ. 4 સમતલ્ય બિંદુઓ પૈકી કોઈ પણ 3 બિંદુઓ સમરેખ ન હોય તો આવા 4 બિંદુઓને ક્રમમાં જોડવાથી બનતી બંધ આકૃતિને ચતુષ્કોણ કહે છે. ખ્યાલ આવ્યો? તો વ્યાખ્યા લખીએ. 4 સમતલ્ય બિંદુઓ પૈકી કોઈ પણ 3 બિંદુઓ સમરેખ ન હોય, અથવા તો અસમરેખ શબ્દ વાપરી શકો. સમરેખ ન હોય તેવા 4 બિંદુઓને ક્રમમાં જોડવાથી બનતી બંધ આકૃતિને ચતુષ્કોણ કહે છે. બનતી બંધ આકૃતિને ચતુષ્કોણ કહે છે. ખ્યાલ આવ્યો? ફરી વખત રિપીટ કરીએ ચતુષ્કોણની વ્યાખ્યા. 4 સમતલ્ય બિંદુ પૈકી કોઈ પણ 3 બિંદુઓ સમરેખ ન હોય તેવા 4 બિંદુઓને ક્રમમાં જોડવાથી બનતી બંધ આકૃતિને ચતુષ્કોણ કહે છે. આગળ જઈએ. ચતુષ્કોણના પ્રકાર કેટલા છે? પ્રશ્ન પૂછે પરીક્ષાની અંદર કે ચતુષ્કોણના પ્રકાર કેટલા છે? તો ચતુષ્કોણના 2 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે. ચતુષ્કોણના 2 પ્રકાર છે. કયા કયા? પેલું બહિર્મુખ ચતુષ્કોણ, બીજું અંતર્મુખ ચતુષ્કોણ. ચતુષ્કોણના કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે. કયા કયા? બહિર્મુખ ચતુષ્કોણ અને અંતર્મુખ ચતુષ્કોણ. બહિર્મુખ ચતુષ્કોણ એટલે કોને કહેવાય?
કે જે ચતુષ્કોણની અંદર ચારેય ખૂણાઓ બહારની તરફ હોય તેને બહિર્મુખ ચતુષ્કોણ કહેવાય. આકૃતિ જોવો. ચારેય ખૂણાઓ બહારની તરફ છે. એ કોઈ ખૂણો તમને અંદર દેખાય છે? અંદરની તરફ નહીં. ચારેય ખૂણાઓ બહારની તરફ છે તો આવા ચતુષ્કોણને કહેવાય બહિર્મુખ ચતુષ્કોણ. અને જેમના સામસામેના ખૂણાઓ જોડી શકાય. નામ આપી દઈએ. એ, બી, સી અને ડી. બરાબર. અંતર્મુખ ચતુષ્કોણ કોને કહેવાય? જે ચતુષ્કોણની અંદર કોઈ પણ એક ખૂણો અંદરની તરફ હોય. અંત એટલે અંદરની તરફ. જે ચતુષ્કોણની અંદર કોઈ પણ એક ખૂણો અંદરની તરફ છે તો એને કહેવાય અંતર્મુખ ચતુષ્કોણ. મુખ ક્યાં છે એમનું? અંદરની તરફ, એટલે કહેવાય અંતર્મુખ ચતુષ્કોણ. નામ આપીએ એમને પી, ક્યુ, આર અને એસ. એમાં પણ ચાર બાજુઓ છે, આમાં પણ ચાર બાજુઓ છે, પરંતુ આની અંદર એક ખૂણો અંદરની તરફ છે એટલે કહેવાય અંતર્મુખ ચતુષ્કોણ, અને ચારે ખૂણાઓ બહારની તરફ છે તો એમને કહેવાય બહિર્મુખ ચતુષ્કોણ. બરાબર છે. પરીક્ષાની અંદર પૂછે કે ચતુષ્કોણના પ્રકાર કેટલા છે અને કયા કયા? ચતુષ્કોણના બે પ્રકાર છે, બહિર્મુખ ચતુષ્કોણ અને અંતર્મુખ ચતુષ્કોણ. ચતુષ્કોણ વિશે માહિતી પ્રાપ્ત કરીએ. ચતુષ્કોણમાં કેટલી બાજુઓ હોય છે? તો કે ચાર બાજુ હોય છે. કેટલી બાજુ હોય છે? ચાર બાજુઓ. કેટલા ખૂણાઓ હોય છે? ચાર ખૂણાઓ. કેટલા શિરોબિંદુઓ હોય છે? શિરોબિંદુઓ એટલે કે આ બિંદુ એ, બિંદુ બી, બિંદુ સી અને બિંદુ ડી. તો ચતુષ્કોણ વિશે માહિતી લખીએ કે ચતુષ્કોણમાં ચાર બાજુઓ, ચાર ખૂણાઓ અને ચાર શિરોબિંદુઓ હોય છે. ચતુષ્કોણની આકૃતિ દોરું, ધ્યાન અહીંયા. નામકરણ એ, બી, સી અને ડી. તો અહીંયા આપણે કહી દીધું કે ચાર બાજુઓ, ચાર ખૂણાઓ અને ચાર શિરોબિંદુઓ હોય છે. તો આકૃતિ પરથી આપણે ચાર બાજુઓ કઈ છે, ચાર ખૂણાઓ કયા છે અને ચાર શિરોબિંદુઓ કયા છે તે આપણે લખીએ. ચતુષ્કોણ ABCD, ચતુષ્કોણ ABCD માં ચાર બાજુઓ કઈ કઈ છે? AB, રેખાખંડ AB, રેખાખંડ BC, રેખાખંડ CD અને રેખાખંડ BA. આગળ ચાર ખૂણાઓ કયા છે? ખૂણો A, ખૂણો B, ખૂણો C અને ખૂણો D. નેક્સ્ટ ચાર શિરોબિંદુઓ. શિરોબિંદુઓ કયા છે? બિંદુ A, બિંદુ B, બિંદુ C અને બિંદુ D. તો A, B, C અને D.
તો આ છે ચતુષ્કોણની અંદર 4 બાજુઓ, 4 ખૂણાઓ અને 4 શિરોબિંદુઓ. આગળ જઈએ ચતુષ્કોણની અંદર. સામ સામેના ખૂણાઓને જોડવાથી 2 વિકર્ણો તૈયાર થશે. ધ્યાન અહીંયા ખૂણો એ અને ખૂણો સી, આ બંને ખૂણાને જોડવાથી 2 વિકર્ણો તૈયાર થશે. રેખાખંડ એસી અને રેખાખંડ બીડી. તો ચતુષ્કોણના આ બંને સામસામેના ખૂણાઓને જોડવાથી શું કહેવાય? તો કે વિકર્ણ. તો રેખાખંડ એસી અને રેખાખંડ બીડી આ બંને વિકર્ણ છે ચતુષ્કોણના. ચતુષ્કોણ એબીસીડીમાં રેખાખંડ એસી અને રેખાખંડ બીડી વિકર્ણ છે. રેખાખંડ એસી અને રેખાખંડ બીડી શું છે? વિકર્ણ. બાળકો તમને પ્રશ્ન પૂછે પરીક્ષાની અંદર કે ચતુષ્કોણના અંગો કેટલા છે? ચતુષ્કોણના અંગો કેટલા છે? તો તમે આ જવાબમાં શું લખશો? કે ચતુષ્કોણના 10 અંગો છે. કેટલા છે? 10. ચતુષ્કોણના 10 અંગો છે. કેટલા અંગો છે? 10. કયા કયા? 4 બાજુઓ, 4 ખૂણાઓ અને 2 વિકર્ણ. અને 2 વિકર્ણ. ચતુષ્કોણના કેટલા અંગો છે? ચતુષ્કોણના 10 અંગો છે. કયા કયા? 4 બાજુઓ, 4 ખૂણાઓ અને 2 વિકર્ણ. ફરી વખત થિયરીની અંદર ધ્યાન આપજો. ચતુષ્કોણની 4 બાજુઓ હોય છે, 4 ખૂણાઓ હોય છે અને 4 શિરોબિંદુઓ હોય છે. વિકર્ણ કેટલા છે? 2. કયા કયા? રેખાખંડ એસી અને રેખાખંડ બીડી. ચતુષ્કોણના અંગો કેટલા છે? ચતુષ્કોણના 10 અંગો છે. 4 બાજુઓ, 4 ખૂણાઓ અને 2 વિકર્ણ. આગળ જઈએ, બહિર્મુખ ચતુષ્કોણના પ્રકાર કેટલા છે તેમના વિશે માહિતી પ્રાપ્ત કરીએ. બહિર્મુખ ચતુષ્કોણના પ્રકાર. બહિર્મુખ ચતુષ્કોણના વિદ્યાર્થી મિત્રો 6 પ્રકાર છે. કેટલા છે? 6 પ્રકાર વિશે માહિતી પ્રાપ્ત કરીએ. સૌપ્રથમ સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય? સમાંતર બાજુ ચતુષ્કોણ. ધ્યાન આપો, હું આકૃતિ દોરતો જાઉં છું. સમાંતર બાજુ ચતુષ્કોણ કે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય તેવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. ફરી વખત રિપીટ કરું છું કે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાંતર હોય તેવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. સમાન શબ્દ મેં નથી વાપર્યો બાળકો, ધ્યાન આપજો. સમાંતર શબ્દ વાપરેલો છે. જે ચતુષ્કોણની અંદર સામસામેની બાજુઓ સમાંતર હોય આને સમાંતર બાજુઓ કહેવાય. બરોબર? લંબાઈ સરખી હોય કે ના હોય એ નથી જોવાનું, ખાલી સમાંતર છે કે નહીં એ જોવાનું છે. બરોબર? સામસામેની બાજુઓ સમાંતર હોય તેવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે. વ્યાખ્યા લખીએ. જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની બંને જોડ
સમાંતર હોય તેવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે. બીજો પ્રકાર સમલંબ ચતુષ્કોણ. શું નામ છે? સમલંબ ચતુષ્કોણ. જેમની આકૃતિ જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ પૈકી માત્ર એક જોડ સમાંતર હોય તેવા ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહે છે. ફરી વખત રિપીટ કરીએ. જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ પૈકી માત્ર એક જ જોડ સમાંતર હોય તેવા ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહે છે. સામસામેની બાજુઓમાં એક જોડ કઈ સમાંતર છે? ઉપરની અને નીચેની. આ બંને જોડ ખાલી શું છે? સમાંતર. તેવા ચતુષ્કોણને કહેવાય સમલંબ ચતુષ્કોણ. વ્યાખ્યા લખીએ. જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ પૈકી માત્ર એક જ જોડ સમાંતર હોય તેવા ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ તેવા ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહે છે. જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ પૈકી માત્ર એક જ જોડ સમાંતર હોય તેવા ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહે છે. આગળ જઈએ. ત્રીજો પ્રકાર લંબચોરસ. કેવું? લંબચોરસ. લંબચોરસ વિશે માહિતી હશે જ તમને, અને આકૃતિ પણ તમને ખ્યાલ જ છે. લંબચોરસ કોને કહેવાય? જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર અને સમાન અને બધા જ ખૂણા કાટખૂણા હોય તેવા ચતુષ્કોણને લંબચોરસ કહે છે. ફરી વખત. જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાંતર અને સમાન અને બધા જ ખૂણા કાટખૂણા હોય તેવા ચતુષ્કોણને લંબચોરસ કહે છે. બીજી વ્યાખ્યા કે તમારે ચતુષ્કોણ શબ્દ ના વાપરવો હોય તો તમે સમાંતર બાજુ ચતુષ્કોણ શબ્દ વાપરી શકો. શા માટે? કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાંતર છે જ, એટલા માટે તમે સમાંતર બાજુ ચતુષ્કોણ પણ વાપરી શકો. કે જે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાન અને બધા જ ખૂણા કાટખૂણા હોય તેવા ચતુષ્કોણને લંબચોરસ કહે છે. તો વ્યાખ્યા લખીએ કે જે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાન અને બધા જ ખૂણા કાટખૂણા હોય. કાટખૂણા એટલે 90 અંશ.
બધા જ ખૂણા કાટખૂણા હોય તેવા ચતુષ્કોણને લંબચોરસ કહે છે. શું કહેવાય છે બાળકો? લંબચોરસ કહે છે. આગળ જઈએ. ચોથો પ્રકાર ચોરસ. કયો? ચોરસ. જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાંતર અને સમાન અને બધા જ ખૂણા કાટખૂણા, તો તેને લંબચોરસ કીધું હતું. પણ અહીંયા સામસામેની બાજુઓ સમાંતર તો છે જ, પરંતુ બધી જ બાજુઓ સમાન છે. સામસામેની બાજુઓ સમાન નહીં, ચારેય બાજુઓ સમાન હોય અને બધા જ ખૂણા કાટખૂણા હોય, તો તેવા ચતુષ્કોણને કહેવાય ચોરસ. તો વ્યાખ્યામાં લખીએ કે જે સમાંતર બાજુ ચતુષ્કોણમાં બધી જ બાજુઓ સમાન અને બધા જ ખૂણાઓ કાટખૂણા હોય તેને ચોરસ કહે છે. પાંચમો પ્રકાર સમબાજુ ચતુષ્કોણ. સમબાજુ ચતુષ્કોણ. સમ એટલે સરખી, બાજુ એટલે બાજુ. બધી જ બાજુઓ સરખી હોય તેમને કહેવાય સમબાજુ ચતુષ્કોણ. સમ એટલે સરખી, બાજુ એટલે બાજુ, સરખી બાજુ. જે ચતુષ્કોણમાં બધી જ બાજુઓ સમાન હોય તેવા ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહેવાય. ખૂણાઓ સમાન હોતા નથી. જો ખૂણાઓ સમાન હોય તો ચોરસ બની જાય. ફક્ત ચારેય બાજુઓ સમાન હોય તેવા ચતુષ્કોણને કહેવાય સમબાજુ ચતુષ્કોણ. વ્યાખ્યા: જે સમાંતર બાજુ ચતુષ્કોણમાં બધી જ બાજુઓ સમાન હોય તેને સમબાજુ ચતુષ્કોણ કહે છે. શું કહેવાય છે? તેને સમબાજુ ચતુષ્કોણ કહે છે. લાસ્ટ છઠ્ઠો પ્રકાર પતંગાકાર ચતુષ્કોણ. કેવો આકાર છે? પતંગાકાર. પતંગ જેવો આકાર છે. પતંગાકાર ચતુષ્કોણ. સરસ મજાની વ્યાખ્યા છે તેમની. સૌ પ્રથમ તો પતંગ દોરીએ. જેને અહીંયા વ્યાખ્યામાં પતંગાકાર ચતુષ્કોણ કોને કહેવાય? જે ચતુષ્કોણની અંદર પાસેની બાજુઓની બંને જોડ સમાન હોય. ધ્યાન આપજો. જે ચતુષ્કોણની અંદર પાસેની બાજુઓ સમાન હોય અને સામસામેની બાજુઓ અસમાન હોય તેવા ચતુષ્કોણને પતંગાકાર ચતુષ્કોણ કહે છે. ફરી વખત રિપીટ કરીએ. જે ચતુષ્કોણની અંદર પાસેની બાજુઓ સમાન હોય અને સામસામેની બાજુઓ અસમાન હોય તેવા ચતુષ્કોણને પતંગાકાર ચતુષ્કોણ કહેવાય છે. તો વ્યાખ્યા લખીએ. જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ
સમાન હોય અને પાસની બાજુઓ સમાન હોય અને સામસામેની બાજુઓ અસમાન હોય તેને પતંગાકાર ચતુષ્કોણ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે થિયરી ચતુષ્કોણની કે ચતુષ્કોણ કોને કહેવાય, ચતુષ્કોણના પ્રકાર કેટલા છે, બહિર્મુખ ચતુષ્કોણ કોને કહેવાય, અંતર્મુખ ચતુષ્કોણ વિશે માહિતી, ચતુષ્કોણની કેટલી બાજુઓ છે, કેટલા ખૂણાઓ છે, કેટલા શિરોબિંદુઓ છે, તેમના અંગો કેટલા છે ને બહિર્મુખ ચતુષ્કોણના પ્રકાર કેટલા છે અને બધા જ પ્રકારની વ્યાખ્યા તમને ખ્યાલ હોવો જોઈએ અને બધા જ પ્રકારની આકૃતિ તમને ખ્યાલ હોવી જોઈએ કે આકૃતિનો ઉપયોગ પણ દાખલાની અંદર આવે છે. ઓકે, તો આ બધી જ થિયરી ધ્યાનથી જોવો, સમજો અને પછી જે વ્યાખ્યાઓ છે મોઢે કરવાની ટ્રાય કરો. ઓકે, બેસ્ટ ઓફ લક.